પણ આ જ સીટ પર તેઓ લડ્યા છે. હવે તેઓ આગળ ચાલી રહ્યા છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે. 1.5 કલાક મતગણતરીને પૂર્ણ થઈ ગયું છે. પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થઈ હોવાના સમાચાર. ઈવીએમની મતગણતરી ચાલી રહી છે અને મોટાભાગની બેઠકો પર પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. તો હવે ચર્ચા પર આવીએ અને આગળ વધીએ. પાર્થિવરાજભાઈ, જે રીતે એન્ટી ઇન્કમ્બન્સીનો આ મુદ્દો ઉઠાવી શકતા હતા, મોટા પ્રમાણે પ્રચારમાં એ એન્ટી ઇન્કમ્બન્સીનો ઉલ્લેખ પણ તમારા તરફથી કરવામાં આવ્યો, તો આખરે કેમ આ વલણોમાં તમે 3 ડિજિટ સુધી નથી પહોંચી શક્યા અત્યાર સુધી? સ્પષ્ટપણે હું માનું છું કે હજી શરૂઆતી રુઝાન છે. 2 વાગ્યા સુધીમાં પિક્ચર ક્લિયર થશે. ખાસ કરીને આમ જોવા જઈએ તો 12 વાગ્યા પછી. અત્યારે જે પ્રકારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ મુજબ જે આંકડા આવી રહ્યા છે ત્યાં કાટેકી ટક્કર છે, એટલે પરિણામ બદલાઈ શકે એની પૂરેપૂરી શક્યતા છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર પૂરેપૂરો વિશ્વાસ એટલા માટે હોય કારણ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રિઝલ્ટ ડિક્લેર કરવાનું છે. બીજી ખાસ કરીને વાત હમણાં થઈ કે એક આખો ટ્રેન્ડ બદલાયો અને ભાજપે સંકલ્પપત્ર જાહેર કરવાની વાત કરી. સંકલ્પપત્ર જાહેર કર્યા હતા, જે પાછળથી જુમલા પત્ર બન્યા હતા એ પણ આપણે જોયું. જે પ્રકારે 2 કરોડ રોજગાર આપવાની વાત હતી, ક્યાં ગયો એ રોજગાર? નથી મળ્યો. જે પ્રકારે વાત હતી કે ખેડૂતોની આવક ડબલ થશે, ક્યાં આવક ડબલ થઈ? નથી થઈ. કાળું ધન પાછું આવશે, આની જાહેરાતો કરી હતી, નથી આવ્યું. એટલે સ્પષ્ટપણે જે હમણાં વાઇબ્રન્ટ ઇન્ડિયા અને વાઇબ્રન્ટ ગુજરાતની વાતો જે હમણાં ભાજપના પ્રવક્તા કરી રહ્યા હતા, અને એમણે એક વાત સ્વીકારી પણ કરી કે ભાજપમાં પણ પરિવારવાદ છે. એની સાથે સાથે એમણે આ ગુજરાતના યુવાનો માટે બહુ જ બધી રોજગારી ઊભી થઈ જાય એવી વાતો કરી. પણ આપણને ખબર છે કે ભાઈ તલાટીના 2000ની જગ્યા માટે લાખોની સંખ્યામાં ફોર્મ આવે છે, તો એનો મતલબ શું સમજવો? ગુજરાતમાં બેરોજગારી છે કે નહીં? એ જ પ્રકારે તમે છેલ્લા કેટલાય વખતથી સરકારી ભરતી પ્રક્રિયામાં એ ગુજરાત હોય કે બિહાર હોય કે ઉત્તર પ્રદેશ હોય, એમની જે પેપર લીક યોજના છે એ પેપર લીક યોજનામાં કેટલા યુવાનો હેરાન થયા છે, અને એ યુવાનો રોજગારી ઝંખી રહ્યા હતા, એ જ યુવાનો હતા. લાખોની સંખ્યામાં કેટલીક જ સીટો હોય અને લાખોની સંખ્યામાં ફોર્મ આવે, એ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્ય અને દેશના અલગ અલગ રાજ્યોમાં કયા પ્રકારે બેરોજગારીનું આલમ છે. બિહારની ચૂંટણીની ખાસ કરીને વાત કરીએ ત્યારે ઓવરઓલ જે નેરેટિવ સેટઅપ કરવાની વાત હોય તો સ્પષ્ટપણે હતું કે મહાગઠબંધન અને ખાસ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એ બિહારના યુવાનોને રોજગારી કઈ રીતે મળે તેની વાત કરી, અને કઈ રીતે ઊભી થાય તેની પણ વાત કરી. 20 વર્ષથી તમારું શાસન હતું તો તમે એવા કયા રોજગાર લાવ્યા ત્યાં બિહારમાં, એની તમે ક્યારેય વાત નથી કરી. તમે તો વાત કરી કે મને ગાળો આપી, તમે વાત જે પ્રકારે કરી, જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો ચૂંટણીમાં, આપણે સૌએ જોયું છે. એક પ્રધાનમંત્રીને શોભે નહીં તે પ્રકારની ભાષા વારંવાર પ્રધાનમંત્રીના મંચથી સંભળાય. અલગ અલગ નેતા, અમિતભાઈ શાહ હોય તો એ પણ આ પ્રકારની ભાષા બોલે, અને કદાચ નવી સ્ક્રિપ્ટ આવી હોય તો હું તો કહીશ કે ભૂષણભાઈ હરખી રીતે વાંચી લે, કારણ કે સ્ક્રિપ્ટ તો એમની પણ બદલાઈ છે. જે આપણે 2024ની લોકસભામાં પણ જોયું હતું, 400 પાર 400 પાર 400 પારની વાત કરતા હતા અને 240 અટકી ગયા હતા. એ આખા દેશે જોયું હતું. અને પછી જેને કહી શકાય કે જેડીયુ અને સાઉથમાં ચંદ્રાબાબુના ટેકાથી બેસવું પડ્યું હતું, નહીં તો જાહેરાતો તો કેવી કરતા હતા. પણ હું મૂળભૂત રીતે એવું માનું છું કે આ દેશમાં જનતા જનાર્દનના જે પણ આદેશ હોય એની એક ગરિમા છે, એનું સન્માન કરવું જોઈએ. હમણાં જે પ્રકારે ભાજપના પ્રવક્તા ભૂષણભાઈ અશોકભાઈ ભટ્ટ જે પ્રકારે જનતાના ચુકાદાની મજાક ઉડાડી રહ્યા હતા કે ચુકાદો તો તમારે હોય કે અમારે હોય, કોઈ પણ પક્ષ હોય, સ્વીકારવો પડશે. એમાં કઈ કોઈનું ચાલવાનું નથી, અને જનતાથી મહાન કોઈ છે નહીં. લોકતંત્રમાં જનતા તમને સરકારમાં બેસાડે છે અને લોકતંત્રમાં જનતા તમને સરકારથી દૂર કરે છે. કદાચ તમને નહીં ગમે, પરંતુ અહીં એવી પણ ચર્ચાઓ છે, એવા પણ આરોપો છે કે જમીનના બદલામાં સરકારી નોકરી, એની ઉપર તમારે શું કહેવું છે? જો આક્ષેપો તો ઘણા થાય છે. આક્ષેપો તો આપણે સેક્સ રેકેટના પણ આવ્યા હતા. ભાજપે કઈ રીતે ભાજપના કયા કયા નેતા એમાં ઇન્વોલ્વ હતા એ પણ જોયું. ભાજપના જ મંત્રી જે સરકારમાં આરકે સિંહ પોતે મંત્રી હતા ભાજપમાંથી, એમણે 62,000 કરોડનો દાવો કર્યો કે 62,000 કરોડનું કૌભાંડ એ નીતિશ કુમારની અને ભાજપની સરકારે કર્યું છે. એ ભાજપના જ નેતાએ દાવો કર્યો છે. શું પગલાં લેવાયા? એ જ રીતે કેગના રિપોર્ટમાં આવ્યું છે કે 70,000 કરોડથી પણ વધારે રૂપિયાનું, જેને કહી શકાય
કે એમાં ગોટાળો છે, એ પણ બિહારની સરકાર ઉપર આક્ષેપ છે. આવા અનેક આક્ષેપ. બીજી વાત કે હા, પાર્થિવભાઈ, જવાબ લઈએ. આદરણીય પ્રધાનમંત્રી અને ભાજપના નેતા અને નીતિશ કુમારે હજારો એકર જગ્યા 1 રૂપિયાના ભાવે એમના મિત્રને આપી દીધી, એની પણ વાત છે. એટલે હવે તો અનેક મુદ્દાની ચર્ચા કરવી પડશે. ભૂષણભાઈ જવાબ આપવો પડશે. પાર્થિવભાઈ, એમના અંદર રહેલી હારનો ડર, ભય, પાર્ટીના ડર ને એમને એટલે પાર્ટીના ડર. વારંવાર આ પરિસ્થિતિમાં લોકોની વચ્ચે અમારે શું વાત કરવી, અમારે શું વાત કરવી, એકની એક વાત કરવી, ક્યારે અમારે આ પાર્થિવભાઈ લોકો જાણે છે, લોકો સમજે છે. હવે કોઈ લોકો બાળક રહ્યા નથી. આપે કીધું કે 1 અંગ્રેજો સામે ડર્યા વગર રૂપિયા લડ્યા હતા જ્યારે તમારા અરે પૂર્વજો અંગ્રેજો સામે આ દેશની જનતા લડી હતી. નહીં, અંગ્રેજો સામે આ દેશની જનતા લડી હતી. એ વખતે કોઈ રાજકીય પાર્ટી નથી, એ વખતે કોઈ ત્યારે બી સંઘ હતું, ત્યારે બી હતું, જનસંઘ હતું. તો તમે શ્યામા પ્રસાદ મુખર્જીને તમારા આદ્યદેવ માનો છો, તો પછી તમે જનસંઘની વાત નહીં કેમ? એ તમારી પાર્ટી નથી. આટલું બધું શું કરવા? હજુ તો પરિણામ બાકી છે. તમે તમે હજી અહીંયાથી અમને ડરાવવા ધમકાવવાની વાત કરો છો. ઈડી નો ઉપયોગ કરો, આઈટી નો કરો, જેનો કરવો જ કરો. અમે ડરવાના નથી. ડરાવવાની વાત કરશો જ નહીં. અરે ગાંધીએ કીધું હતું કે ડરો મત. ગાંધીએ કીધું હતું ડરો મત. આદરણીય મહાત્મા ગાંધીએ કીધું હતું ડરો મત. હજી તમે જે ડરાવવા ધમકાવવાની રાજનીતિ કરો છો એમાંથી બહાર આવી જાઓ. હજુ બી લોકો વચ્ચે જવું હોય તો હજુ સમજો. હું તમને એ જ કહું છું, આ ડરાવવા ધમકાવવાની વાત ના કરશો. ભૂષણભાઈ અશોકભાઈ ભટ્ટ, આ ડરાવા ધમકાવવાની વાત ના કરશો. ફ્રસ્ટ્રેશન તમારું છે. શું કામ આ પ્રકારની ડરાવા ધમકાવવાની વાત કરો? ભાજપના પ્રવક્તા, આટલી જવાબદાર જગ્યાએ બેઠેલા લોકો કોંગ્રેસના પ્રવક્તાને ડરાવા ધમકાવવાની વાત કરે, એ પણ પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી સખત જાહેરમાં તમે ડરાવા ધમકાવવાની વાત કરો છો. બોલવા દો ભૂષણભાઈ. એ બોલ્યા તારે હું એક શબ્દ નથી બોલતો અને નહીં બોલવાનો. એ બોલતા હશે, વિશાલભાઈ બોલતા હશે, તમે બોલતા હશે, હું એક શબ્દ નહીં બોલું. ડરાવા ધમકાવવાની વાત થશે તો વચ્ચે બોલવામાં આવશે. તમારી જો હવે પાછા આયા, તાકાત નથી, પછી પાછા ડરાવા ધમકાવવાની વાત. તાકાત નથી, અમારી તાકાત છે કે નથી લોકોને નક્કી કરવા દો ને. આ શબ્દની વાત કરો. તમે જે તાકાત, ભૂષણભાઈ અશોકભાઈ ભટ્ટ, આ રીતે વાત ના હોય. તમે આવી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી ડરાવો ધમકાવો ન ચાલે. ધમકાવવાની વાત જ નથી. ધમકાય તો પ્રજાએ જોઈ લીધું. તમે હમણાં જ બોલ્યા, પ્રજા જાણે તમે છે. હમણાં જ બોલ્યા. નહીં, પ્રજા જાણે છે, સમજે છે, સમજુ છે. અમે થોડું 62,000 કરોડનું કૌભાંડ કર્યું છે. માટે અમે હત્યાના આરોપી થોડી છે. હત્યાના આરોપી તો તમારા એનડીએ ના લોકો છે. અરે જે તમારે ડરવાનું હોય, અમારે શું કામ ડરવું? જે આરોપી હશે એને કાયદામાં પ્રમાણે આપે જ કીધું એ પ્રમાણે કે એની ધરપકડ થઈ, એને જેલમાં મોકલે, આપે જ કીધું. મેં તો કીધું નથી, આપે જ કીધું. કાયદો કાયદાનું કામ કરશે. કાલે હું ગુનેગાર રહીશ તો મારા પર થશે. એવી વાત છે. કહેવાની વાત એટલી છે, એમને કીધું કે ભાઈ ઉદ્યોગ 1 રૂપિયા જમીન. મારે તમને કહેવું પડે પાર્થિવભાઈ, આજે ચોકલેટ પણ 1 રૂપિયા નથી આવતી. ગુજરાત હોય, કચ્છમાં નોકરી આપી. મારી વાત, અર્જુનભાઈ હાલ મંત્રી છે, એમને જ વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અરે મારી વાત સાંભળો. તમે જે ઉદ્યોગપતિનો વિરોધ કરો છો ને, એ ઉદ્યોગપતિને તમે 20 પૈસે વાત જમીન આપી. કેટલા પૈસે? જે ઉદ્યોગપતિનો તમે વિરોધ કરી રહ્યા છો, તમારા નેતાને આપી દીધી. તમારા શાસનની અંદર 20 પૈસે કચ્છની જમીન, અને તમે તમારા શાસનની અંદર 20 પૈસે જમીન આપી છે. પુરાવા જોઈતા હોય તો મારી પાસે છે. હા તો આપો. 20 તો પગલા કેમ ના લીધા? અને તમે સરકારમાં અમારી સરકાર નહોતી, તો તમે પગલા કેમ ના લીધા? જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કોઈ ગોટાળો કર્યો છે તો તમે 30 વર્ષથી પગલા કેમ ના લીધા? આજે એ મને જણાવો. નહીં, તમારી વાત તો કેવી છે? મને એ નહીં સમજાતું કે બંને પક્ષ પગલા લેવામાં કેમ પાછળ હટી જાય છે. રાહુલ ગાંધીએ પણ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો, પણ હજુ સુધી એફિડેવિટ નથી દાખલ કર્યું. એફિડેવિટ શું કામ ભાજપે પણ દાખલ કરવાની? આજે ગોટાળા છે, અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સામે મૂક્યા છે. વિશાલભાઈ પગલા લેવાના છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા.